હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ હશો. તો મિત્રો, આજે તમારો ભાઈ જવાનો છે એક એવી જગ્યા ઉપર કે જ્યાં હજારો લોકોના ટોળા આજે ભેગા થશે. તો એ જગ્યાનું નામ છે મિત્રો, એ તો હું તમને અત્યારે નહીં કહું. તો તે પહેલા તો મિત્રો મારે હેર કટિંગ કરાવવાના છે, તો હાલો આજે હેર કટિંગ કરાવી આવું. તો ફાઇનલી મિત્રો હેર કટિંગ કરાવીને આવી ગયું છું અને હવે નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને પછી આપણે નીકળવાનું છે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો તમારો ભાઈ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયું છે અને મિત્રો મારે જે લોકેશન ઉપર જવાનું છે તે લોકેશન ઉપર હવે આપણે નીકળી જઈએ. આ છે મિત્રો જગમલભાઈ. તો ભાઈ અમારે જવાનું છે, તારે આવવાનું છે? નહીં ના, એનો ક્લોઝ ફ્રેન્ડ છે ભાઈ ભરત પાછા મારો પાડોશી. આપણી સાથે આ ભાઈ હંમેશા માવા ખાય. આ ભાઈ છે ને માવા ફૂલ ખાય ને આમાં જવાનું છે મિત્રો આપણે. તો હાલો મિત્રો હવે નીકળી જાય. તો ફાઇનલી મિત્રો અમે લોકો નીકળી ગયા છે, અમારે જવાનું છે ત્યાં. હેલો, તો મિત્રો ફાઇનલી આપણે જે લોકેશન ઉપર ભગવાનનું હતું ત્યાં પૂરી ગયા અને સૌથી પહેલાં તો મિત્રો નાસ્તો મંગાવી અને નાસ્તો કરીએ છીએ બધા ભાઈઓ. આ ભાઈ કરણભાઈ ના ભાઈ. તો મિત્રો આ ભાઈ છે એ દડો ફેંકી અને એલા પર 3 ગ્લાસ છે ને એ ગ્લાસ નીચે પડે તો એ ભાઈને ઇનામ મળી જાય. હાલ ભાઈ ચાલુ કે એનું ઇનામ કઢાવા જેવું છે. અરે યાર એક તો મિત્રો કરે તો ભાઈથી ભેગું નથી થયું, તો હવે જઈએ કંઈક આગળ. 3 હાલતા થયા છે અને આપણે પણ હાલતા જઈએ મિત્રો ક્યાંક. ત્યાંથી પછી આવી ગયા મિત્રો કાનગોપીનો રાસ જોવા માટે. તો મિત્રો કાનગોપીનો રાસ જોયો અને પછી ચા પીવા જવાની છે, તો પછી મિત્રો ચા પીવા જઈએ. તો મિત્રો કાનગોપીનો રાસ જોઈ અને આ લોકોને પીવાની હતી ચા. તો આ સાના ફૂલ બંધાણી એટલે બધીને ચા પીવડાવી. આ ભાઈ ચા પીશ અહીં બેઠો કરણભાઈ ફૂલ સાનો બંધાણીઓ. તો મિત્રો મારે જે લોકેશન ઉપર આવવાનું હતું ને ત્યાં હું આવી ગયો અને એ લોકેશનનું નામ છે મિત્રો પરબધામ. તો તમે જોઈ શકો છો આ પરબધામનો નજારો મિત્રો. સવારના 4 વાગી ગયા છે અને આ બે ભાઈઓને છે ને ચા પીવાની છે પાછી. તો મિત્રો અમે જઈએ ચા પીવા અને આ ભાઈ જો સાપીશ, આ ભાઈ પણ એ સાપીશ. તો મિત્રો આપની શુભ સવાર છે ને પરબધામમાં થઈ. તો મિત્રો પરબધામમાં એક આયોજન હતું જબરદસ્ત, કારણ કે આજે હતી મિત્રો અષાઢી બીજ. તો મિત્રો બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના. અને આજે તમે જોઈ શકો છો તે અષાઢી બીજનું જબરદસ્ત આયોજન છે મિત્રો. તો આ આયોજન પૂરેપૂરું જોજો અને પછી આપણે આગળનો વ્લોગ સ્ટાર્ટ કરશું. મયુર ને મેઘ મુબારક, કોયલ ને ટહુકારો. ઓ મયુર ને મેઘ મુબારક, કોયલ ને ટહુકારો. વાદળ ને વરસા મુબારક, વીજળી ને ચમકારો. હે બોલ્યા પ્રેમ ઘેલુડા તમને. હેલો મિત્રો, તો પરબની બીજ તો પૂરી કરી નાખી અને વરસાદ આવી ગયો. તો મિત્રો તો તમારા ભાઈએ રેનકોટ પહેરી લીધો ને હવે આપણે મળીએ સત્તાધારમાં મિત્રો. તો ફાઇનલી મિત્રો અમે લોકો પૂગી ગયા સત્તાધારમાં અને સત્તાધારમાં ગેટની અંદર ગયા. તો મિત્રો સૌથી પહેલાં તો છે ને પાડાદેવીને જોઈ લો, પાડાદેવીના દર્શન કરી અને પછી ત્યાંથી અમે આશ્રમ જોયું અને આશ્રમ જોતાં મિત્રો અમે ઘર તરફ નીકળી ગયા. તો બસ મિત્રો આજનો વ્લોગ આપણો અહીંયા સુધી હતો.